આજની જનરેશન 1000 રૂપિયો કેમ વેડફી નાખે છે ને એના હિસાબ જ નથી. એ પછી કોફેટેરિયા હોય, મિત્રોની પાર્ટી હોય, કોઈ પણ પ્રકારના એન્જોયમેન્ટ હોય, પેટ્રોલની કોસ્ટ હોય, પીઝા હોય કે કોઈ પણ પ્રકારના ઓનલાઈન ઓર્ડર હોય. પણ ધંધાની વાત આવે ને તો તકલીફ પડે છે. નોકરીની વાત આવે ને તો પોતાની ઇક્વેશનને સેટ કરે છે, પોતાને મનસુફીથી કામ કરવાની પસંદગીથી વાત કરે છે. ઇન્ટરવ્યૂ ઘણી વખત દેવા જતા હોય ને તો જે ઇન્ટરવ્યૂ લેતા હોય ને એને ખ્યાલ હશે કે આજની જનરેશન પાસેથી કામ લેવું ને એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. આ રીતે જીવન ના જીવાય. આજે દુનિયાની ઘણી બધી રેસ છે, ઘણી બધી આગળ વધી ગઈ છે, ઘણી જનરેશન છે, ઘણી સારી પ્રેક્ટિસને કારણે આગળ વધી ગઈ છે. આપણે એવા એક્ઝામ્પલને સેટ કરવા છે, એવા રેફરન્સને કોટ કરવા છે જે આજની આપણી ભારતીય જનરેશનને ક્યાંક ને ક્યાંક ગ્રોથ થવામાં મદદ કરે. આપણે એવા પ્રસંગો ડિસ્કસ કરવા છે, એવા કન્ટ્રીના યુથના એક્ઝામ્પલ સાંભળવા છે જે 20-22 વર્ષના એન્ટરપ્રિન્યોર્સ છે ને એને મિલિયન્સમાં પોતાના ધંધાને ક્યાંક ને ક્યાંક સ્કેલ કર્યો છે. સાહેબ, ધંધામાં તકલીફોની વાત કરવી છે, ખાલી સફળતાની વાત નથી કરવી. તમારી જેમ ઘણા બધા લોકો તકલીફમાં હોય છે, પરંતુ તકલીફને ક્યાંક શેર કરશો ને તો તમારું કામ થશે. તમે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી આગળ આવશો ને તો વાત થશે. કમ્ફર્ટ ઝોનમાંથી આગળ આવવા માટે તમને સાથ સહકાર કોઈ નહીં આપે. આ ટાઈમ એવો છે તમારે ડિસિઝન લેવા પડશે. જ્યાં સુધી ડિસિઝન નહીં લ્યો ને ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક હજી તમે ક્યાંક અટવાયેલા છો. તો જે આ અલ્પ વિરામ છે એ પૂર્ણ વિરામ ના બની રહે ને, બસ એની વાત કરવી છે. 1000 રૂપિયાની અંદર રજીસ્ટ્રેશન ફી આપણે રાખેલી છે અને સુરતની અંદર એક સરસ મજાનો સેમિનાર કરવા જઈ રહ્યા છીએ જ્યાં માત્ર તાકાતની વાત કરવી છે, એનર્જીની વાત કરવી છે, ધંધાની વાત કરવી છે. ધંધા તરફનું આ નાનું પગલું પરંતુ મક્કમ પગલું છે. નવો વ્યાપારી, આપણે એવા વ્યાપારીઓને, આપણે એન્ટરપ્રિન્યોરને એક સ્કેલ કરવા છે, ફાઇન્ડ આઉટ કરવા છે, ગ્રોથ તરફ લઈ જવા છે, દુનિયા દેખાડવી છે, પ્રવાસી બનાવવા છે. ધંધાના પ્રવાસીઓ માટે રજીસ્ટ્રેશન જરૂર કરજો. માત્ર 1000 લોકોને જ આપણે એન્ટ્રી આપવાની છે અને આ ટાઈમ કદાચ જીવનનો તમારો એવો ટર્નઆઉટ બની રહેશે ને કદાચ એની કલ્પના કરવી મુશ્કેલ છે. થેન્ક યુ સો મચ.